માળિયાહાટીના કારેમડા ગામની 15 વર્ષીય યુવતી માણાવદરના યુવક સાથે ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક બાદ મળવા બોલાવી સંબંધ રાખવા દબાણ કરતા યુવતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે। બનાવની પ્રાપ્ત વિગત મુજબ માળિયાહાટીના કારેમડાની 15 વર્ષીય તરુણીએ 2 દિવસ પહેલા પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લેતા પ્રથમ જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાત સર્જાયો છે। બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળિયાહાટીના પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી છે। આપઘાત કરનાર તરુણી ધોરણ 11માં અભ્યાસ કરતી હતી। એક ભાઈ 2 બહેનમાં બીજા નંબરે હતી અને તેમના પિતા પ્લાસ્ટર કામ કરે છે। પરિવારજનોના કહેવા મુજબ પુત્રીને ઇન્સ્ટાગ્રામ ઉપર માણાવદરનો કોઈ યુવક ખરાબ ફોટા મોકલી તેની સાથે વાત કરવા માટેનું કહેતો હતો। તું મળવા આવજે, તું નહીં આવે તો હું તારા ઘરે આવીશ તેવી ધમકી આપતા એક વખત માણાવદર મળવા ગઈ હતી। ત્યાં પણ યુવકે પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતા કંટાળીને પગલું ભરી લીધું હતું। આ બનાવ અંગે માળિયાહાટીના પોલીસની આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ છે સોલંકી નયનભાઈ ખીમાભાઈ। હું જાતે દેવી પૂજક છું ને કારેમડા ગામમાં રહું છું। મારી છોકરી ભણતી હતી, માળિયા અભ્યાસ કરે છે 11માં ને એ વિશેની મને કોઈ માહિતી નથી ને છોકરીને કોઈ છોકરાએ પ્રેમજાલમાં ફસાવેલી હોય આગળના ટાઈમમાં કે પછીના ટાઈમમાં એને બ્લેકમેલ કરવામાં આવી છે અને એ છોકરીએ આ રીતે બ્લેકમેલ કરીને મળવા ગઈ અને કોઈ અમારા ગામના વ્યક્તિને જોઈ ગયા ત્યારથી એને એમ થઈ ગયું કે મારે મારા પપ્પાને શું મોઢું બતાવવું, એના કારણે એ છે ને આ સુસાઇડ કરી લીધું છે। સાહેબ નામ છે રણજીતભાઈ વજુભાઈ ડાભી। આ છોકરી જે અકસ્માત થયું છે એ મારી ભાણેજ છે અને એ છોકરીને ધમકી આપતા, એ કોઈ છોકરીને મળવા બોલાવતા કે વિસ્તારમાં છોકરી મળવા જતાં ઘરે આવી અને સુસાઇડ કર્યું છે, તે માટે અમને કોઈ ન્યાય મળે।